टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। કરીએ તો વડોદરામાં મેળામાં ચાલુ રાઈડના દરવાજા ખુલી ગયા, બાળકોના જીવ જોખમમાં મુકાતા અફરાતફરી સર્જાઈ હતી। માંજલપુરના રોયલ મેળાની આ દુર્ઘટના છે। નાના બાળકોની નાની હેલિકોપ્ટરની જે રાઈડ હોય છે એમાં બાળકો બેઠા હતા, અચાનક એક હેલિકોપ્ટરનું જે દરવાજાવાળું લોક હોય એ ખુલી ગયું। આ તસવીરો તમે જોઈ શકો છો। એક બાળકી નીચે પડી ગઈ જેને સામાન્ય ઈજા પણ પહોંચી હતી। જો કે ઘટનાને પગલે રાઈડ ચલાવનારે તરત રાઈડ બંધ કરી દીધી એટલે મોટી દુર્ઘટના નહોતી સર્જાઈ। સદનસીબે આ ઘટના બાદ સવાલો એ ઉઠી રહ્યા છે કે સરકારે મેળા માટે એસઓપી બનાવી દીધી છે, પણ ચેકિંગ ત્યાં જઈને કોણ કરશે? જો ચેકિંગ કરવામાં આવતું હોય તો આવું કેમ થાય છે? તેવામાં કેવું ઇન્સ્પેક્શન થાય છે એનો આ બોલતો પુરાવો છે। આ સમગ્ર ઘટના બાદ ન્યૂઝ કેપિટલ ગુજરાત સાથેની વાતમાં રોયલ મેળાના સંચાલક હિમરાજ મોરેએ કહ્યું કે અમે રાઈડનું લાયસન્સ લીધેલું છે। બાળક રાઈડમાં બેઠા હતા ત્યારે કેટલાક બાળકોએ તોફાન કરતા દરવાજો ખુલી ગયો હોવાનું સંચાલકે કહ્યું। વધુમાં દાવો કર્યો કે તમામ રાઈડનું મેન્ટેનન્સ કરવામાં આવે છે। જો કે વાલીઓએ હોબાળો કરતા ઓપરેટર ગભરાઈને ભાગી ગયો હતો। આજે રાઈડ ચાલતી હતી હેલિકોપ્ટરની, હવે એમાં ઓવર સ્પીડિંગ થઈ ગઈ તો અમે ઓપરેટરને કર્યો, ઓપરેટર એકચ્યુઅલી ભાગી ગયો હતો। હવે ઓવર સ્પીડિંગ થઈ ગઈ, છોકરાઓ બધા નીચે ટપોટપ પડવા મળ્યા હતા, એટલે અમે પકડીને પછી હેલિકોપ્ટર બધા પબ્લિકે પકડીને પછી વાયર ખેંચીને રાઈડ બંધ કરીને છોકરાઓને ઉઠાવી લીધા। कितना छोकरा पड़ा था अंदाज? 3-4 छोकरा पड़े थे। यहाँ पे सर इस राइड में बच्चा बैठा हुआ था, जो बच्चा करीबन होता 15-16 साल का बड़ा बच्चा था। वो राइड में बैठ के नहीं घूम रहा था, उसने खिड़की खोली और वीडियो बनाने लगा। वीडियो बनाने के चक्कर में वो बेचारा गिर गया नीचे राइड से। इतने में वो लड़का जो था वो भाग गया यहाँ से, तो राइड चालू रह गई थोड़ी सी, उसकी वजह से प्रॉब्लम आई। और कोई यहीं पे लगी है थोड़ी सी, यहाँ गिरा था तो यहीं पे कच्चे में गिरा है, ऐसी कोई चोट नहीं लगी। ओवर स्पीड नहीं होती सर, ये बहुत धीमे चलता है। आप यहीं पर होते हो? यहीं पर रहते हैं सर। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં અવધૂત ફાટક પાસે રોયલ મેળા કરીને રાઇડ્સ રાખવામાં આવી હતી। આ મેળાની અંદર આજે નાતાલ પર્વ નિમિત્તે રજા હોવાના કારણે મોટી સંખ્યામાં બાળકો સાથે અહીંયા લોકો ઉમટી પડ્યા હતા અને તે દરમિયાન રાઇડ્સ જે હેલિકોપ્ટર રાઇડ્સ છે તેની અંદર બાળકો બેઠા હતા અને જે હેલિકોપ્ટર રાઇડ્સ છે તેનો દરવાજો ખુલી જતા બાળક નીચે પડ્યું હતું અને તેને ઈજા પહોંચી હતી। આ સમગ્ર ઘટના જે થઈ છે ત્યારે આ જે રોયલ મેળો છે તેના સંચાલક જે છે તે અમારી સાથે છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। આ ઘટના ઘટી છે, કેવી રીતના ઘટના ઘટી અને કઈ રાઇડ્સ હતી? આ હેલિકોપ્ટર બાળકોની રાઈડ છે, એક છોકરાઓની એમાં શું છે દરવાજા અમુક છોકરાઓ શું છે થોડા મસ્તીને અમુક છોકરાઓ એ હોય છે જ મસ્તીખોર, તેમાં આમ તેમ ખુલી જતા હોય, બાકી લોક તો છે જ, લોક લાગેલા જ છે, બધું લોક બી બધું જ છે, પણ એમાં પડી ગયો એટલામાં પેલા એના મા બાપ કહેતા બાળકોના પેલા ઓપરેટર પર ગરમ એમ એ થઈ ગયા ગુસ્સે, તો પેલો છોકરો એમના ભીખના મારે ભાગી ગયો। બીજું કાંઈ નથી થયું, કોઈને કોઈ કશું વાગ્યું નથી, કોઈ ખરચ છરકી આવી નથી, કોઈને કશું થયું નથી। બિલકુલથી મેળોને જે રાઇડ્સ રાખી છે, રાઇડ્સ જે હતી હેલિકોપ્ટર રાઇડ્સ છે, તેનું ફિટનેસ સર્ટિફિકેટ લેવામાં આવેલું કેટલા વર્ષ જૂની હતી? આ બધું જ છે મારી પાસે કાગળ, બધા પેપર બધા સબમિટ કરેલા જ છે। રાઇડ્સ કેટલા વર્ષ જૂની હતી? એ સાહેબ 2-3-4 વર્ષની જૂની હોય, 2 વર્ષ, બાકી બધું રોજ અમારે થતી હોય સાહેબ, ચેક રોજ બધી ચેકિંગ થતી હોય છે અમારી રાઇડની, રોજ ડેલી ચેક કરતા હોય છે। ડેલી ચેક થતું હોય છે, પરંતુ આજે આ ઘટના ઘટી છે, કેવી રીતના ઘટના ઘટી? સાહેબ હવે દરવાજો છે, છોકરા ભૂલથી ખોલી નાખ્યો હોય, આમ તેમ થઈ ગયું હોય, એના માટે થઈ, બાકી કશું છે જ નહીં સાહેબ, કશું વસ્તુ છે એની વાત નહીં, બાળકો કોઈ ઈજા પહોંચી નથી, કશું જ નથી કોઈ થયું। હા, બિલકુલથી જે રીતના સંચાલકનું કહેવું છે કે આ જે રાઇડ્સ હતી એની અંદર જે બાળકો બેઠા હતા, બાળકો દ્વારા મસ્તી કરવામાં આવી હતી અને રાઇડ્સનો જે દરવાજો છે તે ખોલી નાખવામાં આવ્યો હતો। ત્યારે સૌથી મહત્ત્વની બાબત છે કે આ રાઇડ્સ જે છે, જે મેળામાં રાઇડ્સો લગાવવામાં આવતી હોય છે તેની માટે કોર્પોરેશનની જે ફાયર વિભાગ છે તેની પરમિશન લેવી પડતી હોય છે, સાથે સાથે જે ફિટનેસ સર્ટિફિકેટ છે એ પણ લેવું પડતું હોય છે અને આ રાઇડ્સ કેટલા વર્ષ જૂની છે તે પણ દેખાડવું પડતું હોય છે। અને સાથે સાથે જે આ રાઇડ્સો છે તેની માટે મેળો કરવા માટે પોલીસની પરમિશન લેવી પડતી હોય છે। ત્યારે આ જે ઘટના ઘટી હતી, આ હેલિકોપ્ટર રાઇડ્સ છે, આ જે હેલિકોપ્ટર રાઇડ્સ છે તેનો દરવાજો જે છે, આ દરવાજા ઉપર સ્ટોપર આવેલી છે અને આ સ્ટોપર જે છે તે અચાનક જ ખુલી ગઈ અને બાળકો દ્વારા ખોલી નાખવામાં આવી હોય એવું સંચાલકનું કહેવું છે। પરંતુ બાળક જ્યારે અંદર બેઠો હોય અને બાળકથી અંદરથી હાથ નાખી અને આ રાઇડ્સની જે સ્ટોપર છે તે ખોલી શકાય તે પરિસ્થિતિ હોય એવું લાગતું નથી અને તેવું દેખાઈ નથી રહ્યું। ત્યારે આ રાઇડ્સ જે ખુલી રહી છે ત્યારે કંઈ ના કંઈ જે અહીંયા સંચાલકો છે, જે આ રાઇડ્સના ચાલક હતા તેની નિષ્કાળજીના કારણે રાઇડ્સ ખુલી હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે સંચાલકોનું કહેવું છે કે આ રાઇડ્સ બાળકોના જે બાળકો છે તેમને મસ્તીમાં આ રાઇડ્સની જે લોક છે તે ખોલી નાખી હોય તેના કારણે બાળક પડ્યો હશે, પરંતુ બાળકને કોઈ ઈજા નથી થઈ અને એમનો લૂલો બચાવ કરી રહ્યા છે। ત્યારે અત્યારે પોલીસ બી અહીંયા ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને પોલીસ બી તપાસ કરી રહી છે અને આ જે મેળો છે તમામે તમામ રાઇડ્સ અત્યારે બંધ કરાવી દેવામાં આવી છે।
કેમેરામેન અંકિત ગોંસીકર સાથે પ્રશાંત ગજ્જર, ન્યૂઝ કેપિટલ, વડોદરા. નાના બાળકોની રાઈડ હોય છે, હેલિકોપ્ટર રાઈડ, જે રાઈડનો દરવાજો ખુલી જતાં બાળક પડતા રહી ગયું અને બાળકનો આબાદ બચાવ થયો છે. પરંતુ આ જે ઘટના બની છે એની ગંભીરતાને ધ્યાને લેતા અત્યારે પોલીસની ટીમો અને ફાયરની ટીમો અહીંયા હાજર છે. કોઈને ઈજા નથી થઈ, પરંતુ આ જે રાઈડ છે એ લાઇસન્સ જે પોલીસ કમિશનરશ્રી તરફથી આપવામાં આવ્યું છે એના લિસ્ટમાં એનલિસ્ટેડ હતી કે નહીં અને એનું મિકેનિકલ ચેક અને અન્ય જે નિયમો બનાવેલા છે એ પ્રમાણે છે કે નહીં એ ચેક કરવાનું ચાલી રહ્યું છે. અને આ જે નેગ્લિજન્સી થઈ છે એ બાબતે પણ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આની અંદર જો એમણે પરમિશન નહીં લીધી હોય તો નેગ્લિજન્સીનો તો ગુનો દાખલ થશે જ, સાથે સાથે લાઇસન્સનો ભંગનો પણ ગુનો દાખલ થશે.